બામનાથ મહાદેવ કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી શિવકુમાર દાદા, મારા સાથી મિત્રો, વિદ્યાર્થી ભાઈ, સૌથી પહેલા તો આ વિચાર આવવો, આ મિત્રો આ ઉંમરે બહુ મોટી વાત છે, કારણ કે આજથી 5,500 થી 6,000 વર્ષ પહેલા હરિયાણાના કુરુક્ષેત્રના મેદાનની અંદર કૌરવો અને પાંડવો વચ્ચે ધર્મ યુદ્ધ થયું મિત્રો, અને તે વખતે નાસીપાસ થયેલા અર્જુનને ભગવાને શ્રીમદ ભગવદ ગીતાનું ગાન કર્યું. હવે વિચાર કરો કે આટલા બધા વર્ષો પછી આજે આપણે એના 700 શ્લોકમાંથી એક શબ્દ પણ બદલી શક્યા નથી, કારણ કે શ્રીમદ ભગવદ ગીતા એ ત્રિકાલાબાધિત છે મિત્રો. એના સિદ્ધાંતો એ સર્વશાસ્ત્ર માન્ય છે, અને એના કારણે આટલા વર્ષો પછી પણ તેનું તત્વજ્ઞાન એ વર્તમાન જ લાગે છે. અને મિત્રો એના કારણે ગીતા માટે એવું કહેવાય કે ગીતા એ માત્ર હિન્દુ ધર્મનો ધર્મગ્રંથ નથી, પણ એ માનવ જાત માટેનો ધર્મગ્રંથ છે. કારણ કે શ્રીમદ ભગવદ ગીતાનું ભગવાનના મુખારવિંદમાંથી જે માધુર્ય નીકળી, તે વખતે ભારત વર્ષ પર એ કોઈ ધર્મ હતો નહીં, કારણ કે તે વખતે કોઈ ધર્મ નથી, માત્ર એક જ ધર્મ હતો, અને તે સનાતન ધર્મ અને માનવ ધર્મ. એટલે ભગવાને અર્જુનને આ માનવ ધર્મનું જ્ઞાન આપ્યું છે, અને એટલા માટે ગીતા એ કોઈ ચોક્કસ ધર્મ સંપ્રદાય માટે એ લાગુ પડતી નથી મિત્રો. આ સંસારના પ્રત્યેક માણસને એ માર્ગદર્શન આપે છે, જે જ્ઞાનનો અભિલાષી છે, જેને જ્ઞાનની તૃષા છે, એની તૃષાને છુપાવવાનું કામ એ શ્રીમદ ભગવદ ગીતા મિત્રો એ હજારો વર્ષોથી કરી રહી છે. કારણ કે આજે આપણે જોઈએ કે 4 માણસોને મુંબઈ જવું છે, એકની પાસે હેલિકોપ્ટર છે, એકની પાસે ગાડી છે, એકની પાસે બાઇક છે, અને એક ચાલતો જાય છે. તો સૌથી પહેલા કોણ પહોંચશે? હેલિકોપ્ટર વાળો? ના, નવી લાગે છે મિત્રો. હેલિકોપ્ટર વાળો પહેલા પહોંચશે એવું નથી, પણ જેની પાસે યોગ્ય દિશા છે એ પહેલો પહોંચશે. કારણ કે હેલિકોપ્ટર પાસે ગતિ છે, ગાડીવાળા પાસે પણ ગતિ છે, બાઇક વાળા પાસે પણ ગતિ છે, અને ચાલતા માણસ પાસે પણ ગતિ છે. પણ જેના જીવનમાં ગતિની સાથે દિશા નહીં હોય, એ પોતે ફરે જ જશે મિત્રો. એ પોતાની મંજિલ સુધી, પોતાના અંતિમ ગંતવ્ય સુધી એ નહીં પહોંચી શકે, કારણ કે યોગ્ય જગ્યાએ પહોંચવા માટે એક ગતિની સાથે એ દિશા જરૂરી છે. અને આ દિશાનું દર્શન કોણ કરાવે છે? તો કે ભાઈ મા શ્રીમદ ભગવદ ગીતા કરાવે છે. એટલે આપણા જીવનની અંદર ગમે એટલી મિત્રો ગતિ હશે, પણ જો શ્રીમદ ભગવદ ગીતાના વિચારોની દિશા નહીં હોય, તો આપણે આપણી મંજિલ સુધી નહીં પહોંચી શકીએ. આપણે આપણા જીવનને એની મંજિલ સુધી પહોંચાડવા માટે માં ગીતાના વિચારોની આવશ્યકતા છે, કારણ કે ગીતા એ માર્ગદર્શન રૂપ છે. બીજું, આજે કોઈ પણ સાધન બનાવવામાં આવે છે મિત્રો, અને સાધન તમે જ્યારે ઘરે લાવો છો, તો એ સાધન સાથે તમને એક મેન્યુઅલ આપવામાં આવે છે, એક એની ડાયરી આપવામાં આવે છે, જેની અંદર વસ્તુને કેવી રીતે વાપરવી, વસ્તુને કેવી રીતે તમે ઉપયોગ કરશો, શું ધ્યાનમાં રાખશો, શું કરવું શું ન કરવું, આની તમને એ મેન્યુઅલની અંદરથી સમજણ મળે છે. તો આ ગીતા એ માનવ જાતને માટે ભગવાને નિર્માણ કરેલું મેન્યુઅલ છે. આપણે બધાએ સમજવાનું છે કે ભગવાને મને માનવ તરીકે જન્મ આપ્યો છે, તો એ માનવ તરીકે મને મળેલો જન્મ એ મારે કેવી રીતે જીવવાનો છે, હું માનવ તરીકે કેવી રીતે જીવું મિત્રો. અને આ જીવન જીવવાની જે સમજણ છે, જીવન જીવવાનો જે આધાર છે, એ આધાર મિત્રો માં ગીતા આપણને પૂરો પાડે છે. બીજું કે મિત્રો આ
સૃષ્ટિનું ભગવાને નિર્માણ કર્યું છે, તો માનવ છે એ ભગવાને નિર્માણ કરેલી સૃષ્ટિને જાણી શકે, સમજી શકે. કારણ કે સૃષ્ટિનો સર્જક સૃષ્ટિને સર્જીને ખોવાઈ ગયો, ખુદ મારે પણ ખોવાઈ જઈને સૃષ્ટિના સર્જકને પાછો જોવો છે. સૃષ્ટિનો સર્જક સૃષ્ટિને સર્જીને ખોવાઈ ગયો, ખુદ મારે પણ ખોવાઈ જઈને સૃષ્ટિના સર્જકને પાછો જોવો છે. આ સૃષ્ટિના સર્જકને જો તમારે જોવો હશે તો આ સૃષ્ટિમાં ખોવાવું પડશે, માં પિતાના વિચારોમાં ખોવાવું પડશે, તો જ તમને ને મને આ સૃષ્ટિનો સર્જક છે એ મિત્રો દેખાશે. કારણ કે આપણે બધા એવા છીએ કે ભગવાને આપણને કંઈક ગિફ્ટ આપી છે જે બીજા કોઈ પ્રાણીને નથી આપી, અને તે એટલે મન અને બુદ્ધિ. આ મન અને બુદ્ધિથી માણસ એ બુદ્ધિથી વિચાર કરી શકે છે અને મનથી એને યોગ્ય અયોગ્યતા અંગે એ પોતે એના વિશે વિચારી શકે છે. તો મિત્રો મન કહે છે કે આ કર, પણ એ વખતે બુદ્ધિને યોગ્ય લાગે તો બુદ્ધિ કરે છે. કેમ કે આપણી બુદ્ધિ છે એ તાર્કિક દ્રષ્ટિએ તે પાસાનો વિચાર કરે છે. તો જે ભગવાને મને મન બુદ્ધિ આપ્યા છે, તો ભગવાને ગીતામાં પણ કહ્યું કે ભાઈ મારે તારી પાસેથી કંઈ જોડતું નથી. મય્યેવ મન આદત્વ મય્ય બુદ્ધિ નિવેશય નિર્શિષ્યેસી મય્યેવ અથ ઊર્ધ્વન સંશય. તારી પાસેથી મને કંઈ જ જોડતું નથી. તું મને પ્રસાદ નહીં આપે તો ચાલશે, તું મારો દીવો કરે નહીં તો ચાલશે, પણ તું મને બે વાતો આપ. શું આપ? તારું મન અને બુદ્ધિ મને આપ. કારણ કે હું મન બુદ્ધિ ભગવાનને આપીશ તો મારું મન બુદ્ધિ કેવું થઈ જશે? પવિત્ર થઈ જશે. કારણ કે મિત્રો જો તમારે મનને શુદ્ધ કરવું છે તો તમારે સારામાં સારા ઉચ્ચ તત્વજ્ઞાનના વિચારો સાંભળવા પડશે, અને તમારે તમારી બુદ્ધિને શુદ્ધ કરવી છે તો તમારે તત્વજ્ઞાનને વાંચવું પડશે. કારણ કે મન બુદ્ધિને સુધારવા માટે આ સિવાય કોઈ ઉપાય નથી મિત્રો. અને એટલા માટે ભગવાને આપણને આ શીખવાડ્યું છે. કારણ કે માનવનું જીવન છે એટલે માનવના જીવનમાં ત્રણ વાતો છે: કા રડવું, કા પડવું, કા લડવું. માણસ કાં તો રડે છે, માણસ કાં તો પડે છે, અને માણસ કાં તો લડે છે. પણ રડવું અને પડવું એ મારા જીવનમાં છે જ નહીં એવું આપણે બધા વિચારીએ છીએ. તો હવે કરવાનું શું? તો મારે લડવાનું છે. અને લડવાનું કેવી રીતે છે? તો માં ગીતા જે રીતે સમજાવે છે તેવી રીતે મારે લડવાનું છે. કારણ કે અર્જુન પણ ના પાડતો હતો, પણ અર્જુનને ભગવાને કહ્યું કે તું આ રીતે લડ, અને અર્જુન લડ્યો છે. કારણ કે ભગવાને એને 18 અધ્યાયના 700 શ્લોકો સુધી એને સમજાવવો પડ્યો છે. અને ત્યારે અર્જુન જેવો અર્જુન પણ માન્યો છે. એટલે આપણી બુદ્ધિમાં પણ ઝડપથી આ વાતો ન આવે મિત્રો, પણ આપણે જો સતત તેનો અભ્યાસ કરીશું તો માં ગીતાની વાતો એ આપણને સમજાશે. એટલે મિત્રો રડતા કે પડતા આપણને જો કોઈ અટકાવે તો એમાં ગીતા જ છે, અને રડતા અને પડતા અટકાવી અને લડતા શીખવશે. કારણ કે માં ગીતાની અંદર એ તાકાત છે. બીજું મિત્રો, અર્જુન છે એને યુદ્ધના મેદાનની અંદર ભગવાને એવી સંજીવની પાઈ ગીતાની કે કહ્યું ને જાગૃતિ એ બધી જ વાતો કરી દીધી છે કે છિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપસ્તુસ્ત શરીરે મે રોમઃ હસ્તચ જાયતે. આમ કહીને ગાંડીવમ શાસ્ત્ર અવસ્થા કહીને નીચે બેસી ગયેલો અર્જુન એ ભગવાનને કહે કે શિષ્યસ્તેહમ સાધિ મામ કામ પ્રપન્ન એમ કહીને ઊભો થાય અને લડવા માટે તૈયાર થઈ જાય. તો આ અર્જુનને લડવા માટે તૈયાર એમાં ગીતાએ કર્યો છે મિત્રો. તો આવી રીતે આપણે ઘણી વખતે કહીએ કે માનવ જીવન છે એ સંગ્રામ છે મિત્રો. બરાબર ને? કારણ કે માનવનું જીવન એ પોતે જ એક સંગ્રામ છે, અને એ સંગ્રામની અંદર મારે કેવી રીતે જીવન જીવવાનું તો એમાં ગીતા શીખવાડે છે. ડગલે ને પગલે જીવનમાં સંગ્રામ છે, દેખા તો ક્યાંય ના રામ કે આરામ છે. આજે જીવન આવું છે, ડગલે ને પગલે જીવનમાં સંગ્રામ છે, દેખા તો ક્યાંય ના રામ કે આરામ છે. એ તો ધન્ય પરી એ તો ધ્યેય પરી ધન્યતાનું ધામ છે. ગીતા માની મમતાનું પૈપાન છે. ગીતા એ મિત્રો માનું ધાવણ છે. અને બાળકને જો પુષ્ટ કરવો હોય ને તો માનું ધાવણ જ કામ લાગે, એ દૂધનો પાવડર કામ ન લાગે. કારણ કે એની અંદર નિર્માણ થવાવાળી ઇમ્યુનિટી, એની અંદર નિર્માણ થવાવાળી રોગ પ્રતિકારક શક્તિ, એની તાકાત એમાંના ધાવણથી આવે છે. એ મિત્રો આજના માણસને જો પુષ્ટ કરવો હશે તો એને માનું ધાવણ પાવવું પડશે, અને ગીતા એ માનું ધાવણ છે મિત્રો. એટલા માટે આપણે જોઈએ ને તો આપણને ગીતામાં પહેલા જ કહી દીધું છે કે સર્વ ઉપનિષદો ગાઓ બોધા ગોપાલનંદન પાઠો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત.
કે ભાઈ કૃષ્ણ નામના ગોવાળે ઉપનિષદ રૂપી ગાયોને દોઈ અને આપણા જેવા માટે દોઈ છે અને આપણને એ ઉપનિષદ રૂપી દૂધ છે ને એ આપણે પાયું છે ભગવાને, અને એટલા માટે માનવ જાતને એ ભગવાન પુષ્ટ કરી રહ્યા છે. તો મિત્રો ગીતા છે એ ગીતાને ઘણી વખત એમ થાય કે માનવ જાતનો પ્રશ્ન હોય, તમારા જેવો કોઈ વિદ્યાર્થી અમારા જેવા કોઈની પાસે આવે અને કે મારા સાયકલને પંચર પડ્યું છે, મને ગીતા કેવું કામ લાગશે? મારા સાયકલના પંચરમાં ગીતા ક્યાં કામ લાગે? ત્યારે ગીતા કે ઉદ્ધારે આત્માના આત્માના ન આત્માનો વસાદે, તારો ઉદ્ધાર તારે જાતે કરવાનો છે. ચલ તું ઉભો થા, સાયકલને ઉપાડ અને પંચરની દુકાને લઈ જા અને પંચર કરાવી દે. કારણ કે કોઈ આવીને તારી સાયકલનું પંચર કરાવશે નહીં, તારે જ કરાવવું પડશે. તો ગીતા ત્યાં પણ કામ લાગે છે મિત્રો. એટલું જ નહીં, ગીતા છે મિત્રો ડગલે ને પગલે આશ્વાસનોથી ભરેલી છે, અને એ જે આશ્વાસનો છે ને એ આશ્વાસનો એ આપણને ડગલે ને પગલે લાગે. કેટલી વાર આપણને એમ લાગે કે હું તો પાપી છું, દુરાચારી છું, તો એ વખતે માં ગીતા આપણને કે ભાઈ તું ચિંતા ના કર, તું રડીશ નહીં, ભલે તું ગમે એટલો દુરાચારી છે, ગમે એટલો પાપી છે, પણ તું મારા શરણે આવી જા. અપિચેત છું દુરાચારો ભસ્તે માં મનને બા. તું ગમે તેવો દુરાચારી છે, પાપી છે, પણ તું જો મારા શરણે આવી જાય તો હું તને પાસે લઈશ. એમ છોકરું છે ગમે એટલું મેલું હોય, ગેલું હોય, એના કપડા ખરાબ હોય, પણ જ્યારે માં શું કરે છે? તરત જ એને પાસે લે છે, એને નવડાવે છે, દોવડાવે છે, સ્વચ્છ કરે છે. તો આવી રીતે માં ગીતા પણ આપણા મન બુદ્ધિને વૈચારિક રીતે એ પુષ્ટ કરે છે મિત્રો. અને આવી રીતે માં ગીતા છે એ આપણને કહે છે, ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ મેં તો ઘણા બધા પાપો કર્યા છે, ત્યારે ગીતા કે ભૂલી જા ભૂતકાળ વર્તમાનને સુધાર. તું તારા ભૂતકાળને ભૂલી જા અને વર્તમાનને સુધારી લે, કારણ કે તારા ભૂતકાળને ભૂલવાની અને વર્તમાનને સુધારવાની તાકાત એમાં ગીતાની અંદર છે. આવી રીતે મિત્રો ગીતા છે એ દરેક માણસને કોઈ ને કોઈ રીતે એ આશ્વાસન આપે છે. ઘણી વખતે માનવના જીવનમાં જુદા જુદા ડર છે. એ માનવ જીવનને આજીવિકાનો ડર હોય કે હું શું કરીશ, શું કમાઈશ, શું ખાઈશ, અને એ વખતે ગીતા આપણને આશ્વાસન આપતા કહે છે કે અનન્યા ચિંતયન્તો માય જના પરિપાસતે તેષાં નિત્યમ અભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. તું મારી સામે અનન્ય સ્થિત થા, તું મારી ઉપર અનન્ય સ્થિત થા, મારી પર વિશ્વાસ રાખ. તારા યોગક્ષેમને ચલાવવાની જવાબદારી એ મારી છે મિત્રો. અને એટલા માટે એવું કહેવાય કે જબ દંત નથે તબ દૂધ દિયો, જબ દંત નથે તબ દૂધ દિયો, જબ દંત દિયે તબ અન્ન નથી. જ્યારે મોઢામાં દાંત નહોતા ત્યારે માના સ્તનમાં દૂધ ભરવાનું કામ એ ભગવાને કર્યું છે. અને હવે તો દાંત આપ્યા છે તો ભગવાન ખાવાનું નહીં આપશે, પણ એના માટે મારે અનન્ય સ્થિત થવાનું છે. જ્યારે મિત્રો માણસને મૃત્યુનો ડર લાગે, માણસને એમ થાય કે હું મરી જઈશ, તો ત્યારે ગીતા મિત્રો કહે છે કે વાંસાસી જીનાની યથા વિહાય નવાની ગૃહ્યાતિ નરો પ્રાણી. તું ચિંતા ના કર, મૃત્યુ એટલે કપડા બદલવા, અને કપડા બદલી અને તું પાછો ભગવાનના ઘરેથી અહીંયા આવી જઈશ. તો આવી રીતે મિત્રો ગીતા છે ડગલે ને પગલે આપણને આશ્વાસન આપે છે. ગીતા કહે છે કે જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય ચ. જન્મેલાનું મિત્રો મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. એટલે આપણે ડરવાનું કંઈ કામ નહીં. કારણ કે ભગતસિંહ પણ એટલે જ કુવાસીના મોચડે ચડ્યા હતા ને. ભગતસિંહને પણ જ્યારે કહેવામાં આવ્યું ત્યારે ભગતસિંહ આ જ કહ્યું છે કે નેનમ છિન્નંતિ શસ્ત્રાણી નેનમ દહતિ પાવક નચક્લે તેમ કે આપો ન શોષ્યતિ મારુત. આત્મા અમર છે મિત્રો. અને એ વાતે જ ભગતસિંહને એ લડવા માટે, ફાંસીના માંચડે ચડવા માટે એ પ્રેરિત કર્યા છે. કારણ કે ભગતસિંહ છે ને એ રોજ શ્રીમદ ભગવદ ગીતાનું એ અભ્યાસ કરતા હતા. એટલું જ નહીં મિત્રો, ગીતા છે વિવિધ ડર દૂર કરે છે. આજીવિકાનો ડર, સંપત્તિ નાશનો ડર, સ્વજન વિયોગનો ડર, આવી રીતે અનેક ડર માનવના જીવનની અંદર છે. અને ગીતા એ માણસને નિર્ભય બનાવે છે. નિર્ભય બનાવતા કહે છે કે અપેમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ તમસ્ય અગ્નેશ્ચ સ્વાધ્યાયસ્થ પાર્જવમ. ગીતા આ ગુણો મિત્રો માનવના જીવનની અંદર એ સંક્રાંત કરે છે, નિર્ભય બનાવે છે. અને આવી રીતે મિત્રો જીવનની અંદર એટલું જ નહીં, શું ખાવું અને શું ન ખાવું આપણમાં ગીતા સમજાવતા કહે છે કે યુક્ત આહાર વિહારસ્ય. તારે શું ખાવું અને શું ન ખાવું તો તું યુક્ત આહાર અને વિહાર કર, તો જ તારું જીવન છે એ પુષ્ટ બનશે. તો આ વાતો મિત્રો એ ગીતા આપણને શીખવાડે છે. અને એમ કહીને ગીતા આપણને કહે છે કે ભાઈ આપણે ભગવાનનું જે કામ છે એ ભગવાનના કામની અંદર એ આપણે કેવી રીતે ભગવાનના કામની અંદર આગળ વધી શકીએ, આપણા જ્ઞાનને કેવી રીતે વધારી શકીએ. તો ગીતા કહે છે કે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞશ્ચ. તું રોજ તારા
નિયમિત શાસ્ત્રોનો અભ્યાસ કર અને તું જ્ઞાન પ્રાપ્ત કર. તમે વિદ્યાર્થી છો તો ગીતા વિદ્યાર્થી માટે પણ કહે છે કે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તું વિદ્યાર્થી છે તો તું તારા જીવનની અંદર જો તારે જ્ઞાન પ્રાપ્ત કરવું હશે તો તારે પ્રશ્નોને સેવવા પડશે. અને આ વાત મિત્રો માં ગીતા સમજાવે છે. એટલું જ નહીં, જ્યારે સર્વાંગીણ જીવન વિકાસના પાયાની અંદર મિત્ર વચ્ચે ભેદભાવ થયો હોય, મિત્ર વચ્ચે સંબંધો બગડ્યા હોય, કુટુંબની વચ્ચે સંબંધો બગડ્યા હોય, ત્યારે માં ગીતા આપણને કહે કે પરસ્પરમ ભાવ્યંતમ, તો પરસ્પર તમે ભાવથી એ રહેતા શીખો તો તમારા સંબંધો પાછા એમને એમ થઈ જશે. ત્યારે મિત્રો આ ગીતા છે એ આપણને સમજાવે છે કે ભાઈ ભગવાન છે એ તારી અંદર બેઠો છે. સર્વસ્વ ચાહમ હૃદયસંધિ વિષ્ટો. અને જો ભગવાન મારી અંદર હોય તો મારું જીવન કેવું હોય? હું લાચાર નથી, વિચારો નથી, પાપડો નથી, કારણ કે હું ભગવાનનો અંશ છું. અહમ બ્રહ્માસ્મિ સુધી એ હું પહોંચી શકું છું. અને એટલા માટે તો ગીતાએ કહ્યું કે હમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમ આશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વિધ. હું તારા શરીરમાં બેસીને, તારા હૃદયમાં બેસીને 4 પ્રકારનું અન્ન પચાવું છું, તને પુષ્ટિ પ્રદાન કરું છું. એટલા માટે તો મિત્રો ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. એ તો માની મમતાનું પરિપાન છે. ગીતા એ માની મમતાનું પરિપાન છે મિત્રો. એ પ્રભુનું પ્રદાન છે. એટલા માટે ગીતા છે મિત્રો આપણને સારી રીતે જીવન જીવતા શીખવાડે છે. છેલ્લી એક વાત કરું કે એક વખત એક બાળક રડતું હતું અને એક વિદ્વાન માણસ એ બાળકની પાસે આવે છે અને બાળકને કહે છે કે તને ખબર નથી તું શા માટે રડે છે? અરે રડવાથી આટલું નુકસાન થાય છે, રડવાથી આમ થાય છે, તેમ થાય છે. 15 મિનિટ સુધી એ માણસ બાળકને ભાષણ આપે છે કે રડાય નહીં, અને છતાં બાળક શાંત થતું નથી. અને એ વખતે એની માં આવી જાય છે. માં એ તરત હાથમાં લે છે અને તરત માં એને 2 વખત આમાં મિલોડે છે અને ટા ટા ટુ ટુ કરે છે અને બાળક શાંત રહી જાય છે. એટલે પેલા વિદ્વાન માણસને થાય છે કે એની માએ આ શું કર્યું? અને પૂછે છે પેલા વિદ્વાન માણસ કે આ ટા ટા ટુ ટુ નો અર્થ શું થાય કે તારું બાળક શાંત રહ્યું? ત્યારે માં છે ને જોરદાર જવાબ આપે છે કે જો તમારે કાકા ટૂંકનો અર્થ સમજવો હોય અને બાળકને છાનું રાખવું હોય તો એમ કે તમારે મારું બાળક બનીને આવવું પડે, તો જ તમને ખબર પડે. એટલે ગીતા એ મિત્રો માં છે. એ આપણને આપણી ભાષાની અંદર એ શીખવાડે છે મિત્રો. અને આવી રીતે મિત્રો દરેક દીકરાને માં છાનો રાખે એમ ગીતા પણ માં છે મિત્રો. એ આપણને કહે છે કે તું કોઈ પણ મુસીબતમાં હોઈશ પણ તું મારા શરણે આવ. ગાંધીજી પણ કહેતા હતા કે ભાઈ ગીતા શું કહે છે કે તું મારા શરણે આવ. અરે એટલું જ નહીં મિત્રો કે આપણને ખબર છે કે સર ભરોસે કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए का दिल में है. આવું કહેવા વાળા એ ક્રાંતિવીરને પણ માં ગીતાએ જ માર્ગદર્શન આપ્યું છે. એ પછી થોમસ કાર્લાઇલ હોય, થોરો હોય, ઇમર્સન હોય, વોર્ન હેસ્ટિંગ હોય, ગાંધીજી હોય, ભગતસિંહ હોય, મદનલાલ ધીંગરા હોય, ચંદ્રશેખર આઝાદ હોય, રાણી લક્ષ્મીબાઈ હોય કે પછી લોકમાન્ય ટિળક હોય મિત્રો, આ બધા જ વિદ્વાનોએ એટલું જ કહ્યું છે કે માં ગીતાના કારણે અમે આટલે સુધી પહોંચી શક્યા છીએ. એમ મિત્રો આપણે પણ આપણા જીવનમાં જે કરીએ છીએ એ ભક્તિ થઈ શકે, પણ આપણે ખાલી આટલું યાદ રાખવું પડે કે આપણું જ્ઞાન એ ભક્તિ માટે વપરાય તો ભગવાન માટે વપરાય તો આપણો જ્ઞાન યોગ થાય. આપણી ભક્તિ ભગવાન માટે થાય તો આપણો ભક્તિ યોગ થાય. અને આપણું જે કર્મ છે એ ભગવાન માટે વપરાય તો કર્મ યોગ થાય. એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેય જો મિત્રો ભગવાન માટે હોય તો જ એ ભક્તિ યોગ થઈ શકે. આ વાત મિત્રો ગીતા સમજાવે છે. તો આટલા સરળતાથી આ વિચારોને આપણા જેવા લાખો લોકો સુધી લઈ જનાર, લાખો લોકોના દિલની અંદર ગીતા માટે પ્રેમ નિર્માણ કરી શકનાર અને મારા જેવા સામાન્ય એવા લાખો લોકોને આ ગીતા વિષય ઉપર બોલતા કરનાર પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજીને આજે હું સતત વંદન કરું મિત્રો. કારણ કે એમના કારણે આમાં ગીતા ઉપરનો જે પ્રેમ છે એ પ્રેમ એ મારો નિર્માણ થયેલો છે અને હું આ બોલી શકું છું. એની પાછળ એ મહાપુરુષની તાકાત છે, મહાપુરુષના વિચારો છે. એટલે આમાં ભૂલ હોય એ બધી મારી છે, પણ આ વિચારો છે એમાં એક પણ વિચાર મારો નથી, એ પાંડુરંગ શાસ્ત્રીજીનો છે મિત્રો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.